ધીજાંગ ગાડીઓ વાગવા મંડાણી. કીધું અવાજ આવે છે બુંગિયા ઢોલનો. હવે તો બધા ભૂલી ગયા બુંગિયો ઢોલ કેવો કહેવાય, પણ બુંગિયા ઢોલના નાદ એના અવાજ જુદા હતા. અને આવો અવાજ આવ્યો, અવાજ સાંભળ્યો, કાન અમારો અવાજ નીકળ્યો. ચોરીએ ચડેલો રાજપૂત વસરા સોલંકી જેનું નામ. અને એને રાજપૂતાણીને એટલું કીધું કે રાજપૂતાણી જોવે તો વાત જોજો, પણ મારા ગામના હિમાડામાંથી કોઈ ધડ વાળી જાય ગાયુંનું અને હું ટગર 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 જોઈ રહું તો મારી જનેતાના થાવણ બાજે મારાથી જોવાય નહીં. કે તો કે લડી લેવું છે, મરી જવું છે, પણ તું ચોરીએ ચડેલો છો. હોય વચ બાળકે અંગ જોબન ભર્યો હોય બલવાન કે અબલ ખેલો. એ ગીત મંગળ તના ગાઈને કંઠમાં હોય વરમાળ ચોરી ચડેલો. સાહેબ કદાચ યુવાન હોય હરિયલ ઘરે ને હોય જેના ફળીએ કુદર ફરે એને વહીની વાટું નો ઈ તો કેહર બચાને કાગડા. ઘર હુંદી આવી જાય, તમારી અગાસી ઉપર પથારી કરી જાય, પછી એમ કે તમે એમ કહો એકચ્યુઅલી મારી ઉંમર હજી નાની છે, તો ઈ બાયલા કોઈથી બારવટા ન કરી શકે. આમાં ઉંમર જોવાની ન હોય યાર. હરિયલ ઘરે ન હોય જેના ફળીએ કુદર ફરે. હરિયલ નામ સિંહ થાય. હરિયલ ઘરે ન હોય હરિયલ નામ સિંહ થાય. કુંજર નામ હાથી થાય. સિંહ ઘરે ન હોય અને હરિયલ ઘરે ન હોય જેના ફળીએ કુંજર ફરે, જેના ફળીએ હાથી આવીને ઊભો રહી જાય, તો પછી એના નાના નાના પઠાય એમ ન કે અમારા બાપુજી એકચ્યુઅલી ઘરે નથી, તો અમારા બાપુજી આવે એટલે મેં એકચ્યુઅલી આયોજન કરીને આવશું. ત્યાં તો ઘે 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 કરી અને કરે કુભાતળ કેહરી અને ભૂતબળ પંજા ગા. ડેડકા માથે દા કોઈની ખેલે નહીં હાવજ ખીમરા. ઈ તા તો કુભાતળ ફાડી નાખે. આવા જેને કુભાતળ ફાડ્યા હોય, જેને હાવજના જડબા ઢાળી લીધા હોય, એવી દીકરીઓ ક્યાં જન્મે. હું ઘણીવાર કહું છું પેન્દ્રસિંહ કે જે દીકરી પરણી જાતી હોય, તમારી આગળ કરોડો હોય તો કરિયાવર કરજો, કદાચ કરોડો રૂપિયા ન હોય તો કરિયાવર ઓછો કરજો, પણ જે દીકરીઓ પરણી જાય છે રાજુભાઈ, એને તમે એક ભગવદ ગીતા, એક રામાયણ, આપણા ધર્મનો ગ્રંથ આપજો. ભૂલતા નહીં આટલું. કોઈ વધારે વિદ્વતાની વાત નથી કરતો. કદાચ રૂપિયા ઓછા હોય, તમે જાદુ ન લઈ શકો, બધાની પરિસ્થિતિ બરાબર ન હોય, હરકી ન હોય, તો એને એક ભગવદ ગીતા, એક રામાયણ આપો અને એટલી ભલામણ કરજો બેટા હારે દાન પરણી આ ગીતાના પાઠ કરજે. કદાચ બાપુ ને કીધું એમ બોલુથી અમારા પૂજ્ય નામદેવ બાપુની પણ આ હાજરી છે. બેટા જે ગીતાના પાઠ કરજે, જે ગીતાના પાઠ કરી દીકરી પરણી જાય, એક એક પેજ એક એક પાનું દીકરી દેવ રહે તો ગીતા વાંચે ને, રામાયણ વાંચે ને. ઈ તે રામાયણ ને ગીતાના પાઠ કર્યા હોય એના કુખે જન્મે ઈ છત્રપતિ શિવાજી જેવા, મહારાણા પ્રતાપ જેવા વીરવર યોદ્ધાઓ જન્મે. ત્યારે મને આ પૂજ્ય બાપુ પધાર્યા છે ત્યારે મને બે કડી યાદ આવે. ચોરીએ ચડેલો એક રાજપૂત